હેલો એવરીવન, હોપ તમે બધા મસ્ત મજામાં હશો. રિસન્ટલી એક બુક મેં રીડ કરી જેનું ટાઇટલ છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. મને થયું એની સમરી બધા જોડે શેર કરું, કદાચ કોઈકને ફાયદો થાય. ઓથર સબકોન્શિયસને બે એક્ઝામ્પલથી ડિફાઇન કરવાનો ટ્રાય કરે છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં એક શિપ હોય, શિપના ટોપ ઉપર કેપ્ટન ઊભો હોય વિથ બાયનેક્યુલર. એ જોવે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરે, ડિસાઇડ કરે કયા ડાયરેક્શનમાં જવું છે, અને પછી શિપને કમાન્ડ આપે એટલે શિપ એ ડાયરેક્શન તરફ જાય. અહીંયા જે કેપ્ટન જે છે એ આપણું કોન્શિયસ માઇન્ડ છે, જે જુએ છે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે અને ડિસાઇડ કરે છે. અને એ કમાન્ડ આપે છે સબકોન્શિયસ માઇન્ડને. અને એક વખતે કમાન્ડ આપી દીધો પછી સબકોન્શિયસ એ ડાયરેક્શન તરફ આપણી લાઈફને લઈ જાય છે, એને રિયાલિટી બનાવવામાં હેલ્પ કરે છે. અને બીજા એક્ઝામ્પલમાં સબકોન્શિયસ ઇઝ લાઈક અ સોઇલ, જમીન. કોન્શિયસલી આપણે જે વાવીશું એ આપણને મળશે. જો આપણે ફ્રૂટ્સના સીડ્સ નાખીશું તો ફ્રૂટ્સ મળશે, ઓર કાંટા વાવીશું તો કાંટા મળશે, જે ફેમસ કોટ છે. ઇન શોર્ટ, ઓથર અહીંયા આગળ ડિફાઇન કરવાનો ટ્રાય કરે છે કે સબકોન્શિયસ માઇન્ડ જોડે કોઈ ડિસિઝન પાવર નથી. સબકોન્શિયસને શું સારું છે, શું ખરાબ છે એની કોઈ સમજ નથી. કોન્શિયસલી આપણે જે પણ ડિસાઇડ કરીશું અને સબકોન્શિયસને આપીશું, આપણી લાઈફ એ ડાયરેક્શન તરફ લઈ જશે. એટલે ઓથરે બહુ બધા એક્ઝામ્પલ આપ્યા છે કે કેવી રીતે લોકોએ સારીમાં સારી લાઈફને જસ્ટ બાય નેગેટિવ થિંકિંગ એને ખરાબ બનાવી છે, અને ખરાબમાં ખરાબ સિચ્યુએશનવાળી લાઈફને પણ વિથ પોઝિટિવ થિંકિંગ સારી બનાવી છે. તો એ આપણું કામ છે કે આપણે કોન્શિયસલી ડિસાઇડ કરીએ કયા પોઈન્ટમાં આપણે પ્રોગ્રેસ કરવો છે, ઓર સફરિંગ નથી થવા દેવું. હેલ્થ હોય, વેલ્થ હોય, પેશન હોય, રિલેશનશિપ હોય, કોઈ પણ ડાયરેક્શનમાં એ એક વખતે ડિસાઇડ કર્યું એટલે આપણે એવા 2 કે 4 પોઈન્ટની પોઝિટિવ નોટ્સ રાખીએ, એને લખી રાખીએ લાઈક અ પ્રેયર, અને એને સબકોન્શિયસને રેગ્યુલરલી આપતા રહીએ. ઓથર સમજાવે છે કે જ્યારે કોન્શિયસ માઇન્ડનો ટ્રાફિક સૌથી ઓછો હશે ત્યારે આપણે જો સબકોન્શિયસને કમાન્ડ આપીએ તો એ ઇઝીલી એક્સેપ્ટ કરશે. ટ્રાફિક અહીંયા વધારે હશે તો એ તરત ખબર નહીં પડે એને. ક્યારે ટ્રાફિક ઓછો હોય? અર્લી મોર્નિંગમાં સવારે ઉઠીએ ત્યારે, ઓર રાત્રે સૂતા પહેલાં. વિચારો ઓછા કરીએ, બ્રીધિંગ ઉપર ફોકસ કરીએ. બ્રીધિંગ પર ફોકસ કરવાથી વિચારો ઓછા આવે છે. અને એવા સ્ટેજમાં આપણે એવી જે 2-4 પોઝિટિવ થિંકિંગની નોટ્સ હોય એ આપણે સબકોન્શિયસને આપતા રહીએ. આવું રેગ્યુલર કરીએ એટલે ડિસિપ્લિનમાં રહીએ. હમણાં જ કશેક વાંચ્યું હતું કે મોટિવેશન કરતાં પણ ડિસિપ્લિન જે છે ને એ વધારે ફ્રૂટફુલ છે. કેમ? કારણ કે મોટિવેશન ક્યારેક હોય, ક્યારેક ના હોય, બટ ડિસિપ્લિન એક વખતે આવી ગયું ને એ આપણે રેગ્યુલર આવું કરવાનું જ. તો એવા રેગ્યુલર પ્રેક્ટિસથી સબકોન્શિયસ ટ્રેન થશે અને એ આપણી લાઈફને સફરિંગ ફ્રી રાખશે, અને એ જે આપણે ડિસાઇડ કર્યું છે એ પોઝિટિવ વસ્તુઓમાં પ્રોગ્રેસિવ આપણે લાઈફને આગળ પ્રોગ્રેસ કરાવશે. સો મને થયું કે આવા સારી સમરી બધાની જોડે શેર કરું, કદાચ કોઈકને ફાયદો થાય. અને આવા ટૉપિક ઉપર વધારે ડિસ્કસ કરવાથી મને તો ફાયદો થાય છે, કદાચ બીજા કોઈને પણ ફાયદો થાય. સો ફીલ ફ્રી ટુ રીચ આઉટ, અને આવા ટૉપિક પર વધારે વિચારો કરતા રહીએ, આગળ વધતા રહીએ. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ વિશેસ.